રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 15માં ભાજપ અને કોંગ્રેસના કટ્ટર હરીફ ઉમેદવારો સામસામે આવી જતા ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા। નવાઈની વાત એ છે કે શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા અને ભાજપના ઉમેદવાર નિલેશ હેરબા એકબીજાને ગળે મળ્યા, પરંતુ મિનિટોમાં જ વાતાવરણ તંગ બની ગયું અને બંને નેતાઓ તૂચડી ભાષાઓ પર ઉતરી આવ્યા। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં વશરામ સાગઠિયા થાય તે કરી લેજે તેવી ખુલ્લી ચેતવણી આપતા નજરે પડે છે। હવે આ અંગે વશરામ સાગઠિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે। સાગઠિયાએ ભાજપના ઉમેદવારના ભાઈએ જેઓ એસીબીમાં ફરજ બજાવે છે તેમના પર રજા લઈને પ્રચાર કરવા અને ગુનેગાર દ્વારા મતદારોને ધમકાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વધુમાં નિલેશ હેરબાએ તેમને સાઈડમાં બોલાવી અપમાનજનક શબ્દો કહ્યા, તેથી તેમને થાય એ કરી લેજે તેવું કહ્યું હોવાનું જણાવ્યું। ઉમેદવારે પોતે મને જાહેરમાં મારું અપમાન કરવાથી मैं एनी विरुद्ध हवे पत्र लखवानो छूं। साइड में बोलावीने एक प्रकारनी धमकीनी भाषा वापरता था, एटले मैं कीधुं तारे थाई कर ले। एवो आ बहनों उभा छे मारे बोली न शकाय एवी वात छे भाई। મહેસાણાના કડીમાં રાજકીય ગરમાવો। પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ભાજપ પર પ્રહાર। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર સાધ્યું નિશાન। ભાજપે નીતિન કાકાને ખૂણામાં મૂકી દીધા છે। સ્પષ્ટ વાત કહેતા હતા એટલે તેમની સાથે અન્યાય કર્યો છે। વધુમાં સરકારી કચેરીઓમાં પૈસા વગર કામ ન થતા હોવાનો આક્ષેપ કર્યો છે। નંદાસણમાં ભાજપના જુદ્દેદારો ગાયોને કતલખાને મોકલતા હોવાનો સનસનીખેજ આરોપ પણ લગાવ્યો છે। મારે નીતિન કાકાને કહેવું છે કે બહેની વાદે ના ચડશો। સીએમ ના દાવેદાર હતા, શુદ્ધ વહીવટ કરતા હતા, લોકોને સાચું બોલતા હતા, છતાં ભારતીય જનતા પાર્ટીએ તમને ખૂણામાં મૂકી દીધા છે। આ ભારતીય જનતા પાર્ટી છે। અમરેલીના રાજુલા જાફરાબાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે હીરા સોલંકી પણ એક્શનમાં આવ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્વો સામે કડક વલણ દાખવતા ધારાસભ્યએ જાહેરમાં હુંકાર ભરી કહ્યું કે કોઈ દાદાગીરી કરે તો અમને હુંકારો કરજો, અમે અડધી રાત્રે પણ અહીં ગાડીઓ લઈને પહોંચી જઈશું। ભાજપના પ્રચાર દરમિયાન આપવામાં આવેલા નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં તેઓ દાદાગીરી કરનારા તત્વોને ચેતવણી આપતા જોવા મળે છે। એટલે એ પ્રમાણે જીવજો અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો, અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું। આપ સૌને વિનંતી કરું છું 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો એ અપેક્ષા સાથે વિનમું છું। ભારત માતા કી જય। રાજકોટથી સમાચાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર સજ્જ છે। ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે ઈવીએમની ચકાસણી ઉમેદવારોની હાજરીમાં કરવામાં આવી। ઈવીએમ મશીનની ચકાસણીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ઈવીએમ ઉમેદવારોની નજર સામે જ સીલ મારવામાં આવ્યા। ચૂંટણીને લઈને તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો છે। દ્રશ્યો પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, જે હંમેશા પ્રોટોકોલ પ્રમાણે કાર્યવાહી થતી આવે છે તે પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવી। ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા, ઉમેદવારો ઉપસ્થિત હતા, તેમની દેખરેખ હેઠળ તેઓની સામે જ આ તમામ કાર્યવાહી કરવામાં આવતી હતી। ઈવીએમની ચકાસણી કરવામાં આવી હતી। ઈવીએમની ચકાસણી થયા બાદ તેઓ સંતુષ્ટ થયા। ઉચ્ચ અધિકારીઓ જે ત્યાં ઉપસ્થિત હતા તેઓએ સુપરવિઝન કર્યું, ત્યારબાદ સીલ કરવામાં આવ્યા। છોટાઉદેપુરમાં ધારાસભ્ય અને મતદારોએ લીધા આડે હાથ। ધારાસભ્ય અને મતદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ધારાસભ્ય અભયસિંહ તડવીને મતદારોએ કર્યા સવાલ। આયુષ્માન કાર્ડ કઢાવવાના મુદ્દા પર બોલાચાલી। સમગ્ર મામલાનો વિડીયો વાયરલ થયો છે। છોટાઉદેપુરના નસવાડીમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા હતા ધારાસભ્ય, તે સમયે આ થયું છે। આયુષ્માન કાર્ડ કોને આમ નહીં આવ્યો મને આ રીતે કોને આવ્યો મને આજ અરે તે લેવા જવું પડે આપણે દવાખાને ભાઈ એ કેમ નહીં આવતા અરે ના પછી કેજો તમારે ના મળ્યો તો લિસ્ટ કરજો મારી જોડે। અરે બાદ પછી લાવવાનું આપણો ધક્કો દાખલા માંગે હા તો એ તો માંગે તો જે આવવું પડે ને ભાઈ, માંગે તે તો આવવું પડે તો બધું મળે, એમને ના મળે। ઘરમાં મળી જાય હા તમારો હવે મત કઈ દીધો બોલવાનો। સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મહિલા સંમેલન યોજાયું, જેમાં મોટી
મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી। શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિરોધ પક્ષને ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપવા હાકલ કરી। સંમેલનમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરવામાં આવી અને સરકાર દ્વારા મહિલાઓ માટે અમલમાં મુકાયેલી કલ્યાણકારી યોજનાઓને આત્મનિર્ભરતા તરફ મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવ્યું। અહીંયા એક મહિલા સંમેલન પણ થયું સુરેન્દ્રનગર શહેરમાં। ખૂબ મોટી સંખ્યામાં બહેનો અહીંયા હાજર રહી છે, કારણ કે બહેનોમાં એક રોષ છે કે જે કોંગ્રેસ અને વિરોધ પક્ષના લોકોએ જે સંસદમાં બિલ પસાર થવા નથી દીધું, એના માટે અહીંયા મહિલાઓ પણ એમની રજૂઆતો પણ મારા જોડે કરી છે અને દરેક મહિલાઓમાં ખૂબ આક્રોશ પણ રહ્યો છે। પરંતુ આખા સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું ખૂબ સરસ વાતાવરણ છે। આજે બહેનોમાં એટલો બધો રોષ હતો અને બહેનોએ કહે છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે કચ્છ કટાવીને મતદાન કરીશું અને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાઈશું 33%, અને અમે લઈને જ જપીશું। અને મોદી સાહેબને પણ અમારું વચન છે આપ્યું છે બહેનોએ કે અમે મોદી સાહેબનો આભાર માનીએ છીએ અને જે વિરોધ પક્ષનું કૃત્ય કરી રહ્યા છે એમને તો જડ મૂળથી ઉખેડી નાખીશું। નારી શક્તિ અધિનિયમ સુધારા બિલ અંગે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે 17 એપ્રિલનો દિવસ નારી શક્તિ માટે સુવર્ણ દિવસ બની શક્યો હોત, પરંતુ કોંગ્રેસના વિરોધના કારણે તે શક્ય નહીં બન્યું। તેમણે આરોપ લગાવ્યા કે કોંગ્રેસે હંમેશા મહિલાઓને માત્ર વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે અને તેમના વિકાસમાં અવરોધ ઊભા કર્યા છે। એક બાજુ ભાજપ અને એનડીએની મહિલાઓને સશક્ત બનાવવાની આ વિચારધારા છે અને બીજી બાજુ કોંગ્રેસ છે જે મહિલાઓના માર્ગમાં એ અવરોધ બનીને જ્યારે ઊભી છે। કોંગ્રેસ અને ઇન્ડિયાના ગઠબંધનના નેતાઓએ બિલ પસાર ન થવા શક્યું, ત્યારે જ તે રીતે તે આનંદ વ્યક્ત કર્યો અને મેજ થપથપાવી આ જ બતાવે છે નારી શક્તિનું એ અપમાન। મુખ્યમંત્રીએ નારી શક્તિ અધિનિયમ સુધારા બિલ અંગે જણાવ્યું કે કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને કારણે બિલ પાસ થઈ શક્યું નહીં। આ અધિનિયમ લાગુ થવાથી સામાન્ય મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ મળત, જે કોંગ્રેસને સ્વીકાર્ય નહોતું। આઝાદીના દશકો સુધી દેશ પર એક હથ્થું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નકારાત્મકતાની રાજનીતિ કરી રહી છે। દેશના વિકાસમાં અને નીતિ ઘડતરમાં બહેનોના સમાન યોગદાનનો અવસર હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ હંમેશની જેમ તેનો પણ વિરોધ કર્યો। કેન્દ્રીય મહિલા મંત્રી રક્ષા ખડસે કોંગ્રેસ અને તેના સાથી પક્ષના વિરોધને નિંદનીય ગણાવ્યો અને જણાવ્યું કે આ બિલ દેશની તમામ મહિલાઓને, યુવાઓ માટે, ભવિષ્ય માટેનું હતું। તેમણે કેન્દ્ર સરકારની મહિલાઓ માટેની યોજનાઓનો ઉલ્લેખ કર્યો। कल प्रियंका जी ने जो महिलाओं को लेके बात की वो काफी गंभीर है कि उन्होंने कहा कि आदरणीय प्रधानमंत्री जी महिलाओं को सामने रखते हुए इसमें राजनीति कर और इसका फायदा ले रहे हैं। लेकिन मैं उन सभी कांग्रेस और सभी अपोजिशन दलों को ये बताना चाहूंगी कि सिर्फ आदरणीय प्रधानमंत्री जी ही है जिन्होंने 2014 के बाद महिलाओं को सक्षम करने के लिए ना किसी कागज पे योजनाएं बनाई, लेकिन वो प्रत्यक्ष में उतारी भी।